જય અંબા, જય ખંભલાઈ માં. ભાઈઓ, આજે શ્રાવણ મહિનો અને હરિ અને હર નું આજે મિલન. હરિ એટલે કૃષ્ણ અને હર એટલે મહાદેવ. એટલે આપણે જમતા પહેલાં બોલીએ કે ચાલો હરિહર કરી લઈએ, તો હરિહર એટલા માટે કે બેનું નામ અંદર આવી જાય. તો આજે જન્માષ્ટમી જેવું પાવન પર્વ અને શ્રાવણ મહિના જેવો પાવન મહિનો. આપણે બધાએ બહુ દુઃખ સાથે કહેવું પડે, ઘણીવાર આપણા લોકોમાં જે લોકો વ્યસન કરતા હોય એ લોકો દરેક માણસને પોતાના જે કામ હોય છે ને એના માટે યોગ્ય બાનું કહેવાય ને કે ભૂતને પીપળો મળી રહે, એમ દરેકને પોતાના કામને સાચું ઠેરવવા માટેનું કારણ મળી જ જાય, જેને શોધી જ લેવું હોય. આળસ કરતો હોય તો એને પોતાને બરાબર જ લાગતું હોય, એને એ ખબર નથી પડતી કે આળસ મોતનું ઓસીકું છે. તો દરેક જે લોકો ઘણા લોકો વ્યસન કરતા હોય તો કે ભાઈ એ તો મહાદેવ વ્યસન કરતા અને એ તો આપણે ઈષ્ટદેવ છે, એટલે આપણે તો વ્યસન કરવાનો આપણને અધિકાર જ છે. મારા મહાદેવજી છે એ ભાંગ પીતા ને આમ કરતા ને તેમ કરતા ને, તો મહાદેવજીએ તો હળાહળ વિષ પણ પીધેલું. મહાદેવજીએ તો આપણને બચાવવા માટે હળાહળ વિષ પીધેલું. તો શરૂઆત આપણે અહીંયાથી કરીએ. જે લોકો વ્યસન કરે છે ઓમાં એ હળાહળ વિષ જ પીવે છે, પણ એને ખબર નથી પડતી કે હળાહળ વિષ પીવે છે. પણ ખરેખર જો એવું થાય મહાદેવજી જેવું થવું હોય તો હળાહળ વિષ પી લેવું જોઈએ. અને મને તો ઘણીવાર એવો વિચાર આવે કે જ્યારે મહાદેવજીએ દેવાધિદેવે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલું હળાહળ વિષ પી ગયા, બધું જ, એણે કશું બાકી રહેવા દીધું નહીં હોય, છતાં પણ જો અત્યારે સમાજમાં ઈર્ષા, દ્વેષ, નિંદાનું આટલું બધું ભયંકર ઝેર અને વિષ પ્રવર્તતું હોય તો એ ઝેરનું માપ કેટલું અમાપ હશે ને. હજી આટલું ઝેર આખા બ્રહ્માંડમાં જ્યાં જોવો વ્યાપ્ત છે, તો આપણે વ્યસન ન જ કરવું જોઈએ, સ્પષ્ટ શબ્દોમાં. સાથે સાથે સાતમ આઠમનો તહેવાર આવે અને જન્માષ્ટમી આવે એટલે કૃષ્ણ ભગવાનના નામે એક રમત એ એટલી બધી પ્રચલિત થઈ ગઈ છે, અને સૌરાષ્ટ્રમાં તો ખાસ. પણ જુગટું, ધૂર્ત એનો શબ્દ છે. તો ધૂર્ત એટલે લૂંચાઈ. તો એ ગેમ એવી છે કે જેમાં માત્ર લૂંચાઈ છે. જુગટું હું અત્યારે ઓલા વગર કહી દઉં કે હું ક્યારેય પણ ખોટે પણ નથી રમ્યો. હું મારા જીવનમાં ક્યારેય પણ ખોટે મમ્મી પપ્પા બેસીને આપણે ઘરમાં રમીએ એવી તો પણ ક્યારેય રમ્યો નથી, કેમ કે સુશીલાબાની સખત મનાઈ હતી. હવે થોડીક એક છે ને ઉદ્ધવ ગીતા, જેમ ભગવદ્ ગીતા છે એવી રીતે ઉદ્ધવ ગીતા છે, જેનું નામ છે હંસ ગીતા. તો વાંચી છે મેં, અને એમાં એક સરસ મજાનું ઉદાહરણ છે. તમને ઉદ્ધવજીએ ઘણા બધા પ્રશ્ન પૂછ્યા. જ્યારે આખી ભગવદ્ ગીતા કૃષ્ણનું જીવનચરિત્ર સમાપ્ત થવાનું હતું ત્યારે ઉદ્ધવજીએ પોતાના બધા પ્રશ્ન પૂછ્યા, અને ઉદ્ધવજી કૃષ્ણના પરમ સખા છે. એની સાથે 24 કલાક 365 દિવસ રહ્યા છે, એટલે એણે બધા કૃષ્ણને પૂરેપૂરું જો ઓબ્ઝર્વ કરેલા હોય તો એ ઉદ્ધવજી છે. એટલે ઉદ્ધવજીએ કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે એ પહેલાંની જે ઘટના છે એવી હતી કે દુર્યોધન છે એ યુધિષ્ઠિર પાસે આવ્યો અને કીધું કે આપણે જુગટું રમવું છે, જુગાર રમવો છે, અને આપણે બધા સાથે મળીને એક દિવસ રમીએ. યુધિષ્ઠિરે કીધું સારું, હું આવીશ રમવા માટે. દુર્યોધને કીધું કે હું બહુ સારો ખેલાડી નથી, એટલે મારા વતી શકુની રમશે. હાર જીત, પૈસા, ધન દોલત બધું મારું, પણ પરિણામ મારું, પણ રમશે મારા વતી શકુની. યુધિષ્ઠિર કે કેમ એમ? તો કે હું સારો ખેલાડી નથી. યુધિષ્ઠિરે કીધું કાંઈ વાંધો નહીં, હું પણ સારો ખેલાડી નથી, પણ રમીશ તો હું જ, એટલે હું મારા વતી કોઈને રમવા દઈશ નહીં. દુર્યોધન કે બરોબર. દુર્યોધન તો એ જ જોતું હતું, અને બંને ભેગા થયા, અને પછી પરિણામ જે આવ્યો ભયાનક કે વિનાશકારી, એના વિશે આખું બ્રહ્માંડ જાણે છે. હવે ઉદ્ધવજીએ જ્યારે કૃષ્ણ ભગવાનની કૃષ્ણની લીલા સમાપ્ત થઈ અને એ ભાલકા તીર્થ તરફ પ્રયાણ કરવાના હતા, આ યુગમાં જ્યારે એનું યુગ પરિવર્તન આવી રહ્યું હતું, કળિયુગની શરૂઆત થઈ રહી હતી, દ્વાપરનો અંત આવી રહ્યો હતો અને ભગવાનની વિદાયનો સમય નિશ્ચિત થઈ ગયો હતો, ત્યારે ઉદ્ધવજીએ કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, તમે તો જાણતા હતા કે આ જુગટું રમવા જવાના છે યુધિષ્ઠિર, તેનું પરિણામ આટલું ભયાનક અને ખરાબ આવવાનું છે, તોય તમે એને રમવા કેમ જવા દીધા? અને કદાચ એ રમવા ગયા તો એવું કેમ ન કર્યું કે બધા પાસા એની ફેવરમાં પડે, કેમ એની અનફેવરમાં પડ્યા અને આવું બધું થયું? કૃષ્ણ સરસ મજાનું સ્માઇલ આપેલું છે. ભગવાન ઘણીવાર ફરી એકવાર માતાજી માટે આપણે કહીએ છીએ કે રમતિયાળી આંખડીમાં ગુપ્ત ઝરણ પ્રેમના, તો આ તો યોગેશ્વર કૃષ્ણ છે. તો એણે ઉદ્ધવજીને કીધું, ઉદ્ધવજી, મને આ જે યુધિષ્ઠિર જ્યારે રમવા જવાના હતા તો એવું નહોતા કહી શકતા જેમ દુર્યોધને કીધું કે શકુની મારા વતી રમશે, તો જો યુધિષ્ઠિરે એમ કીધું હોત કે મારા વતી શ્રી કૃષ્ણ રમશે તો આ પરિણામ આવે?
શું બધા જ પાસા મારી ફેવરમાં ના પડે? કોઈ દિવસ યુધિષ્ઠિર હારે ખરા? જેના પક્ષે શ્રી કૃષ્ણ હોય એ કોઈ દી હારે? પણ યુધિષ્ઠિર નહોતા ઈચ્છતા કે હું એના પક્ષે રમું. આ જ્યારે આપણું જ્યારે સમય ખરાબ થાય ત્યારે સૌથી પહેલી બુદ્ધિ અણાઈ જાય છે. સૌથી પહેલી બુદ્ધિ અણાઈ જાય છે જ્યારે સમય બદલાય ત્યારે. તો યુધિષ્ઠિરે એવું ન કીધું કે મારા વતી શ્રી કૃષ્ણ રમશે, એવું બોલ્યા નહીં. તો ઉદ્ધવજી કે કાંઈ વાંધો નહીં, એણે ન બોલ્યા તો કાંઈ નહીં, પણ તમે તો જાણતા હતા ને, તો તમારે તેની મદદમાં જવું જોઈએ. તો કે ના ઉદ્ધવજી, એવું નથી. ફરી એકવાર કૃષ્ણ ભગવાને બીજું સ્માઇલ આપ્યું કે યુધિષ્ઠિરે મનોમન પ્રાર્થના કરી પરમાત્માને, હે પરમાત્મા, કૃષ્ણને ખબર ના પડવી જોઈએ કે હું રમવા જાઉં છું. અમે 5 જણા રમવા જઈએ છીએ, કૃષ્ણને ખબર ન પડી જવી જોઈએ કે અમે રમવા, અમારે છાનું મૂનું બધું કરવું છે, અમારે બધું છાનું મૂનું, કૃષ્ણને ખબર ન પડી જોઈએ. હે ભગવાન, એને ખબર ન પડવા દેતા. તો કેમ કીધું, એનો મામા દીકરો ભાઈ હતો, તો કે બે મામા ભાઈના દીકરા દીકરી હતા, તો એ કૃષ્ણને ખબર પડવી ન જોઈએ. એટલે યુધિષ્ઠિરે જ પ્રાર્થના કરી હતી કે કૃષ્ણમાં ક્યાંય આવવા જોઈએ નહીં. એણે જ જાતે કરીને ઈશ્વરને, પરમાત્માને પોતાથી દૂર રાખ્યા. બધું છાનું છાનું કરવું હતું. એટલે કૃષ્ણએ કીધું કે મને છુપાવ્યું, મારાથી છુપાવીને આ કર્યું. એટલે એનું હું તો બંધાયેલો છું પ્રાર્થનાથી. ભક્ત મને પ્રાર્થના કરે હૃદયથી, ને એવી જ પ્રાર્થના જ્યારે ઝૂકટું પૂરું થયું ત્યારે દ્રૌપદીએ કરી, તો એક પ્રાર્થનામાં હું આવી ગયો. તો જો દ્રૌપદીની પ્રાર્થનામાં હું 1 સેકન્ડમાં આવી જતો તો હું યુધિષ્ઠિરની પ્રાર્થનાથી ન આવી જાત. પણ એણે ઉલટાની ના પાડી કે તમને એને છાનું ના નીકળું કે કૃષ્ણને ખબર પડવી ન જોઈએ. એટલે મારાથી તો હું તો બંધાયેલું છું, કેવી રીતે જઈ શકાય? તો ઉદ્ધવજી કે એવું ન હાલે ભગવાન. તો ભગવાન તમે બધા પાક્કા કહેવાઓ કે જો ભક્ત યાદ કરે કે ભગવાન પ્રાર્થના કરે તો જ તમે જાઓ, નહીતર ન જાઓ. એવું નથી. કૃષ્ણે ફરી એકવાર આ વખતે બહુ ગંભીર મુદ્રામાં હસ્યા નહીં આ વખતે, કેમ કે આ ગંભીર બાબત હતી. ભાઈઓ ધ્યાનથી, એણે કીધું કે એવું નથી. આસ્તિક હોય કે નાસ્તિક હોય, નાસ્તિકને ભગવાનમાં ન માનવા માટે છૂટ છે, પણ કર્મ તો સાચા જ કરવા પડે. કર્મ તો સાચા જ કરવા પડે. હવે જે આસ્તિક છે કે જે ભગવાનને માને છે, એ જો ભગવાનને સાક્ષી માનીને કર્મ કરે તો ભગવાન સદૈવ એની સાથે રહેશે. કરતાના ભાવથી કે હું આ નથી કરતો, જગદંબા કરાવી રહી છે, હું આ નથી કરતો, કૃષ્ણ કરાવી રહ્યા છે, તો એમાં ક્યાંય ભૂલ ન થાય, ક્યાંય પશ્ચાતાપનો વારો ન આવે. પણ કૃષ્ણથી છુપાવીને, જગદંબાથી છુપાવીને, બધું છુપાવીને કામ કરવું હતું. એટલે જે વિનાશકારી પરિણામો આવ્યા એ પાંડવોને ભોગવવા પડ્યા. અને અંત શું આવ્યો એ આપણે જાણીએ છીએ. તો મને એમ લાગે છે કે ઘણી બધી મનોરંજન ગેમ છે, ઘણું બધું રમી શકાય છે. ને જે લોકો નથી રમતા, શું એ લોકો સાતમ આઠમ એન્જોય નથી કરતા? જે નથી રમતા એ શું સાતમ આઠમ એન્જોય નથી કરતા? એન્જોયમેન્ટનો આ જ એક પ્રકાર છે. કેમ કે આ લપસ્યું છે. મારા મમ્મી મને એટલે ના પાડતી કે બેટા લપસ્યું છે, એકવાર જો અહીંયા બેઠો તો ગબડી જ જઈશ. જેમ દારૂડિયાને શું પીવાનો, કે દારૂને શું પીવાનો, દારૂ જ દારૂડિયાને પી જાય છે. તો આવા પાવન અવસરે જ્યાં યુગાધિયુગ કૃષ્ણનો આજે જન્મ થયો છે, જન્મ થવાનો છે, એવા પરમ દિવસને, એવી પરમ સાતમ આઠમ, શીતળા સાતમ, આપણે બધાય સાથે સાથે કહી દઉં કે અમે હેતલે અને બધાએ ભેગા થઈને ઘરે અમે બધાએ ઘરે શક્કરપારા, તીખી પૂરી, મોડી પૂરી, ગાંઠિયા, બરફી ચૂરમું, કુલેર, આ બધું જ બનાવ્યું. તો આપણે બનાવતા જ ને પહેલાં. હવે કેટલા ઘરે બન્યું કે આજે તમે તમારા ઘરમાં પૂછજો. પણ કૃષ્ણનું આ સંવાદ મને અતિ ગમ્યું એટલે આજે મેં શેર કર્યો કે એને યુધિષ્ઠિરે જાણી જોઈને 5 પાંડવો 5 જણા હશે, પણ એ 5 જણા એવું રાખ્યું કે કૃષ્ણને ખબર જ ન પડવી જોઈએ કે આપણે આ કર્મ કરવા જઈ રહ્યા છીએ, એટલે આ ભોગવવાનો વારો આવ્યો. જો કૃષ્ણને ખબર હોત તો આ બન્યું જ ના હોત અને આવો ભયંકર ઇતિહાસ ન રચાણો હોત. જય અંબા, જય ખંભલાઈ માં, કેવડ તુજ કરવા.